કુંભમાં પાપ ધોવા ગયેલા માણસના ગોડાઉન્સને અહીંયા અમદાવાદમાં જશોદાનગરમાં સીલ કરી દેવામાં આવ્યા છે. 105 કિલો બનાવટી ઘી આપણે ત્યાં અમદાવાદમાંથી મળી આવ્યું છે. ગયા વર્ષે 50,000 કિલોગ્રામ એવો ખોરાક અમદાવાદમાંથી મળેલો કે જે એવો ભેળસેળિયો હોય કે બનાવટી હોય. ડેરી એક એવો બિઝનેસ છે કે જેની અંદર તમે બધામાં ભેળસેળ કરી શકો. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, આપણા દૂધની અંદર પાણી હશે તો સાચું કહું ખુશ થવા જેવી બાબત છે, કારણ કે માત્ર પાણી જ છે. બાકી તો કેવું કેવું જાત જાતનું ને ભાત ભાતનું હવે ખોરાકની અંદર ભેળવવામાં આવે છે. સાંભળો તો તમારા કાનમાંથી ધુમાડા નીકળી જાય. એટલે ચીઝ હોય કે બટર હોય કે ઘી હોય કે પછી પનીર હોય, આ બધાની અંદર બનાવટ છે, બધું સિન્થેટિક બને છે. એમાં ડેરી પ્રોડક્ટ્સ તરીકે એ વસ્તુ ભલે વેચાતી હોય પણ એની અંદર મિલ્ક ફેટનો એક છાંટોય ના હોય એવું પણ બને છે. આઈસ્ક્રીમ જેને કહેવાય છે એ ફ્રોઝન ડેઝર્ટ્સ છે અને તોય એને આઈસ્ક્રીમ કહીને વેચવામાં આવે છે. આવી અનેક પ્રકારની બનાવટોની વચ્ચે અત્યારે પણ આ બધી જાણકારી સાથે પણ એવા કેટલાય છે કે જેમના મોઢા એવા ભડાકા નાખે છે કે એને કારણે થઈને એ આ બધું ઝાપટીને આરોગી લેવા તૈયાર છે. કારણ કે શરીર એ આપણું મંદિર છે, આર બોડી ઇઝ આર ટેમ્પલ. આ બધી વાતો આપણે ભલે સાંભળતા હોઈએ પણ જ્યાં સુધી આપણા સાંધાની અંદર કડાકા ના બોલે ને ત્યાં સુધી આપણને નથી ખ્યાલ આવતો કે આપણે ખરેખર આપણી તબિયત, આપણી હેલ્થને સાચવવાની જરૂર છે. સાચું કે નહીં? देवकी के साथ जनहित में जारी.